બનાસકાંઠાની થરા એપીએમસીની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે ભાજપ વિરુદ્ધ બળવાખોરો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો। ખેડૂતો અને વેપારી મતદારો હાલમાં મતદાન કરી રહ્યા છે। પૂર્વ ચેરમેન અણદા પટેલને મેન્ડેટ ન મળતા આ ચૂંટણી યોજાઈ રહી છે। અણદાભાઈ પટેલે ચૂંટણીમાં પોતાની પેનલ ઉતારી છે। થરા માર્કેટ યાર્ડમાં 15 વર્ષ બાદ આ ચૂંટણી યોજાઈ રહી છે। અમે લડીએ, અમે પણ ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા છીએ અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાપનાથી આજ સુધી કામ કરીએ છીએ। એટલે કોઈ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધવાળું કોઈ ચૂંટણી લડતું નથી। ગુજરાત હાઈકોર્ટે મતદાન માટેની તારીખ આપી અને જે તારીખ આપી હતી એ તારીખના 5 દિવસ પહેલા 32 મંડળીઓનું મતદાન બેંક દ્વારા ધિરણ કરી અને બોગસ રીતે મતદાર યાદીમાં દાખલ કરી છે। મને તો 100% વિશ્વાસ છે આ તાલુકાની પ્રજા ઉપર કે 630 મતનો વધારો કર્યો છે એ લોકોએ બોગસ રીતે।